ચામડીમાં જોઈએ તો સૌથી વધારે અમારી પાસે જે ગુજરાતીમાં આપણે કહીએ અડાઈ કહેવાય કે મેલેરિયા એનું પ્રમાણ વધારે થતું હોય છે દર્દી આવતા હોય છે. અત્યારે દર્દી પોતે જાતે ડોક્ટર થઈ ગયા છે. મને અંદર સાથેની જગ્યાએ ખંજવાળ આવે કે દાદર થાય એટલે મેડિકલ સ્ટોરે જઈને ક્રીમ કહી આપો ને ખંજવાળની. સાચી વાત છે. તો છોકરાઓ સ્વિમિંગ પુલમાં જાય કે આપણે વોટર પાર્કમાં જાય તો પછી નાઈન બાર નીકળે ને એટલે એની સ્કિનના ઘણા બધા વાંધા આવે, ખંજવાળ આવે કે કાળા ભમર જેવા થઈ જાય. તો એના વિશે જરાક કયો. શિયાળો પૂરો થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત છે. રાતે ઠંડી લાગે છે, દિવસની ગરમી થાય છે. હવે આવા વાતાવરણમાં આપણા લોકોને ઘણા બધા રોગો થતા હોય છે, ખાસ કરીને આપણી ચામડીના રોગો. નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. આજે સ્પર્શ ક્લિનિકમાંથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર જયેશ સનારિયા. તો સર, પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વિશ્વભાઈ. અને બીજી વસ્તુ એ કે સર, અત્યારે બે ઋતુનું મિક્સચર હાલે છે, તો અત્યારે ઘણા બધા ચામડીને લગતા રોગો થતા હોય, તો કયા કયા પ્રકારના રોગ થાય છે અને એનું નિવારણ શું, એ જરાક આપણે લોકોને જણાવો. ચામડીમાં જોઈએ તો સૌથી વધારે અમારી પાસે જે ગુજરાતીમાં આપણે કહીએ અડાઈ કહેવાય કે મેલેરિયા, એનું પ્રમાણ વધારે થતું હોય છે દર્દી આવતા હોય છે. એના વિશે હું તમને જણાવું તો ખાસ પરસેવો બહુ વધારે પડતો વળતો હોય છે. ઘણા લોકોનું વર્ક એ પ્રકારનું રહેતું હોય છે. તો શરીર ઉપર ઘણા લોકોને ગમોરિયા કહે. બરાબર, ગમોરિયા ગામડામાં કહેતા ગમોરિયા કહે. આખા શરીરમાં ઝીણી ઝીણી પાણી ભરેલી ફોડલી થતી હોય, મીઠી મીઠી ખંજવાળ આવે, પછી ખંજવાળીને એમાં ઘણી વાર ઇન્ફેક્શન થઈ જતું હોય છે. એટલે એ દર્દીનું પ્રમાણ વધારે થતું હોય છે. અને એના તકેદાર રૂપે હું તમને કહું તો એના માટે ખાસ કરીને સમરમાં તમારે એક તો બહુ પરસેવો ના વળે એટલે કપડાં તમારે છે ને કોટનના પહેરવા જોઈએ, સિન્થેટિક કપડાં બહુ ઓછા પહેરવા જોઈએ. બીજી વસ્તુ, ટાઈટ કપડાં ના પહેરવા જોઈએ. ત્રીજી વસ્તુ કે બહુ પરસેવો વળે છે તો તમારે એસી છે, એસી ના હોય તો પંખો છે, એનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ જમવામાં પણ તમે બને ત્યાં સુધી લિક્વિડ છે, જ્યુસ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ગ્રીન ટી છે, એવો ખોરાક લેવો જોઈએ. પરસેવો ખૂબ જ વધારે વળે તો આપણા શરીરનું મોટા ભાગનું પાણી તો વેસ્ટ થઈ જાય. બરાબર. તો શરીરમાં પાણીના લેવલને આપણે બરાબર લેવલ રાખવું હોય તો એના માટે કયા કયા પ્રકારનું લિક્વિડ જરાક લેવું હોય એ જરાક જણાવો. હવે ઘણી વખત તમે જોયું હશે કે જ્યારે ઉનાળામાં તમે ટીવીમાં કે સોશિયલ મીડિયામાં છાપામાં આવે કે ભાઈ ચક્કરખાને ભાઈ પડી ગયા, તો એને છે ને હીટ સ્ટ્રોક કહેવાય. હીટ સ્ટ્રોક તમારે ઘણી વખત તમે ફાસ્ટિંગ કરતા હોય, અત્યારે સપોઝ કે રોઝા મહિનો છે અથવા તો કઈ તમે તહેવાર રહેતા હોય અને પ્રોપર તમારું હાઇડ્રેશન મેન્ટેન ના રહે, એટલે કે તમે લિક્વિડ ના લેતા હોય કે તમે ફ્લુઇડ ના લેતા હોય, તો એના કારણોસર ચક્કર આવે, ઘણી વાર ઉલટી ઉપા થાય અને દર્દી પડી પણ જતા હોય છે. એને હીટ સ્ટ્રોક કહેવાય. તો એને પ્રિવેન્શન માટે તમારે ખાસ કરીને એક તો પાણી છે, બરાબર, એમાં લીંબુ શરબત, બરાબર, એમાં લીંબુ શરબત થી તમારે પ્રોપર તમારે એનર્જી મળે. ત્રીજી વસ્તુ છાશ છે કે ઘોરું છે, બરાબર. ચોથી વસ્તુ તમે કાળી દ્રાક્ષ નું શરબત છે. પાંચમી વસ્તુ કે તમારે જ્યુસ છે, મોસંબી છે કે પાઇનેપલ છે, શેરડીનું છે. પણ એ પ્રોપર હાઇજેનિક હોવું જોઈએ. મેન એક ક્વેશ્ચન કે અત્યારે બધાને ધાધર બહુ થતી હોય ને તમે કીધું એવી રીતે, તો એમાં છે ને ઘરે બેઠા બેઠા સડી સંચા કરે, આ પાવડર લગાવે ને ફલાણી ક્રીમ લગાવે ને ઢીમકી ક્રીમ લગાવે ને પછી વધે, અને અમુક ને તો લાંબા ટાઈમ સુધી મટતું નથી. તો એના વિશે જરાક કહો કે શું ડોક્ટરની સલાહ લઈને કરવું કે એમનામ ઘરે ઉપચાર કયા કયા કરવા. તમારો બહુ અગત્યનો ક્વેશ્ચન છે. ને અમારે આ મોરબીમાં નહીં, ઓલ ઓવર ગુજરાતમાં નહીં, પણ ઓલ ઓવર ભારતમાં એક અમારા ડર્મેટોલોજીસ્ટ માટે એક સળગતો ક્વેશ્ચન છે. બરાબર. અત્યારે જ્યારે મેં આજથી 17 વર્ષ પહેલા પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી વિશ્વભાઈ, ત્યારે ખાલી દાદરની ખાલી 2 ક્રીમ અને એક જ ટેબ્લેટ આપવું ને તો 15 દિવસમાં મટી જતી. બરાબર. અને મહિનાનો કોર્સ કરતો ક્લિયર થઈ જતી. અત્યારે અમારી પાસે દર્દી એવા આવે છે કે અમુક લોકોને વર્ષ દવા લીધી હોય છતાં પણ મળતી નથી. ઓહો, વર્ષ ધાધર રહે તોય નથી મળતી. આખું વર્ષ ખંજવાળ કરવાનું જેમ લેવી પડે એવું થઈ જાય ખરેખર એવું. બરાબર. તો એના માટે શું સૌથી મેઇન પ્રશ્ન શું છે કે અત્યારે દર્દી પોતે જાતે ડોક્ટર થઈ ગયા છે. મને અંદર સાથેની જગ્યાએ ખંજવાળ આવે કે દાદર થાય એટલે મેડિકલ સ્ટોરે જઈને ક્રીમ કહી આપો ને ખંજવાળની. સાચી વાત. અથવા તો તમારા પાડોશીને કોઈને ટ્યુબ આપી હોય, અથવા કોઈ બેનપણી કે ભાઈબંધ કહે ભાઈ કે બીટેક્સ લગાડ કે મહેન્દ્ર પટેલનો મલમ લગાડ કે જખમેરુજ લગાડ. એટલે સૌથી અગત્યની વસ્તુ કે તમારે ચામડીના ડોક્ટરને બતાવ્યા વગર જાતે કોઈ પણ પ્રકારની ટ્યુબ લગાડવી નહીં, ઘરગથ્થુ ઉપચાર નહીં કરવાના. અને ઘરમાં બીજા કોઈને દાદર હોય, સપોઝ તમારા વાઈફને છે, તમારા મમ્મીને છે, તો બધાની એકી સાથે દવા કરવી. બરાબર. ચોથી વસ્તુ, જે લોકોને દાદર થઈ છે તો કપડા એને ખુલ્લા પહેરવા, રાત્રે અંડરવેર કાઢી નાખવાના. અને મટી ગયા પછી પણ એના પ્રિવેન્શન માટે તમારે એન્ટીફંગલ પાવડરનો જો પૂરો કોર્સ કરો અને તમને ડર્મેટોલોજીસ્ટ સલાહ આપે કે ભાઈ તમારે 3 મહિના માટે ટેબ્લેટ લેવાની છે કે 4 મહિના માટે લેવાની, પૂરો કોર્સ કરો,
તો ચોક્કસ મટી જાય. તો સર અત્યારે હવે ઉનાળો આવ્યો બરાબર, અને તમને ખબર છે કે 10મું ધોરણની પરીક્ષા પતી છે, તો છોકરાઓ વેકેશનમાં જશે તો નાવા જાય પાણીમાં. અત્યારના પાણીમાં તમને ખબર છે ક્લિયર રાખવા ઘણા બધા ટાઈપના કેમિકલ પણ નાખતા હોય. હા, તો છોકરાઓ સ્વિમિંગ પુલમાં જાય કે આપણે વોટર પાર્કમાં જાય તો પછી 9 બહાર નીકળે ને એટલે એની સ્કિનના ઘણા બધા વાંધા આવે, ખંજવાળ આવે કે કાળા ભમર જેવા થઈ જાય. તો એના વિશે જરાક કયો. ના, બહુ સરસ ક્વેશ્ચન છે ઈશુભાઈ કે ઉનાળામાં અત્યારે વેકેશનની સિઝન છે, અથવા તો ટૂંકમાં બધા તમે લોકો બીચ ઉપર જાય, ઘણા લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય, તો સૌથી અગત્યની વસ્તુ કે તમે લાંબો ટાઈમ સુધી તડકે રહેતા હોય ને તો એના માટે સ્કિન તમારું ટેનિંગ થાય. પ્લસ અમુક પ્રકારના કેમિકલ છે કે જે કરીને બેક્ટેરિયા ના થાય એના માટે વાપરતા ક્લોરીન. જે લોકોને તડકાની એલર્જીની તકલીફ છે અથવા તો ઓલરેડી એને કોઈ તડકાના કારણે થતા રોગો છે ને એ કેમિકલ વાળા પાણીમાં જશે તો એને શરીર ઉપર ખંજવાળ આવશે, લાલ ચક્કર થશે, અથવા તમે કાયદેસર તમે જોશો ને જે સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેર્યા હશે ને એ સ્કિન સિવાયનો પાર્ટ તમારો ડાર્ક થઈ ગયો ડાર્ક થઈ જશે. હા, તો એના માટે એક તો એમને સનસ્ક્રીન કમ્પલસરી વાપરવું જોઈએ. બરાબર. અને આ સનસ્ક્રીનમાં પણ તમારે છે ને તમે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેશો ને તો તમારી સ્કિનને જોઈને કહેશે બરાબર તમારી સ્કિન ઓઇલી છે, તમને ખીલ થાય છે, તો મારે તમને નોન કોમેડોજેનિક કે ખીલ ના થાય એવું. તો આજ મિત્રો કાંઈક તમારા લોકોના ક્વેશ્ચન હશે તમારા મનમાં, અને અમને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ ઉનાળો આવ્યો છે તો ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા વિચાર હશે, તો આપણે ડોક્ટર સાહેબની સલાહ લઈ. તો આજ હતા આપણી સાથે ડોક્ટર જયેશ સનારિયા કે જેમને જે આટલી ઉનાળાના અલગ અલગ રોગને લગતી માહિતી હતી એ આપણને પ્રદાન કરી. તો સર ખૂબ ખૂબ ધન્યવાદ છે આપનો.